મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદ એ એકદમ ગહન શાસ્ત્ર છે. એની અંદર રહેલા જે માર્ગો આપણને બતાવ્યા છે, સ્વસ્થ રહેવાના નિયમો બતાવ્યા છે અને સ્વસ્થ કેમ રહેવું એના માટેની ઊંડી સમજણ આપી છે. રોગ થયા હોય તો રોગ પરત્વે કયું ઔષધ આપવું એની સમજણ વિસ્તૃત રીતે આપી છે. હવે આપણે એક બે એવા દ્રવ્યોની વાત કરવી છે, ઔષધની વાત કરવી છે કે જે આ ઘરે ઘરે વપરાય તો છે જ, પરંતુ રોગ પરત્વે કઈ રીતે કામ આપે છે એનું થોડું ઘણું વિવેચન આજે હું આપની સમક્ષ કરું છું. તો પ્રથમ તો આયુર્વેદ કહે છે કે જ્યારે આપને કોઈને પ્રમેહ કે ડાયાબિટીસ થયું હોય ત્યારે કયું ઔષધ વાપરવું, કયા પ્રકારનું છે એ નક્કી કરી અને કયું ઔષધ વાપરવું. તો મિત્રો, આપણે આદુની તો વાત કરી ગયા કે ભાઈ આદુ કે સૂંઠ, આ બધું હળદર, આ બધા પ્રમેહને નાથનારા ઔષધો છે, જે સામાન્ય ઔષધો છે, પરંતુ એનું એક મિશ્રણ આદુ એટલે કે સૂંઠ, હળદર, મેથી, આમળા, આ બધા દ્રવ્યો જે છે સમભાગે લેવાથી ચમત્કારિક પરિણામો મળતા હોય છે. આ થઈ પ્રમેહની વાત. બીજી વાત એવી છે કે અત્યારની સિઝનની અંદર આ ચોમાસું છે અને ચોમાસાની અંદર દમ, ઉધરસનું વ્યાપક પ્રમાણની અંદર ફેલાવો થાય છે. હવે દમ જ્યારે થાય છે ત્યારે આપણે આધુનિક વિજ્ઞાનનો વધારે ઉપયોગ કરીએ છીએ, આધુનિક સાયન્સનો વધારે ઉપયોગ કરીએ છીએ. જુદી જુદી જાતના એક આખા ઔષધોનો સમૂહ આપણે ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. તો આ જે દવાઓ જે છે એ ઓનલી 24 અવર્સ માટે જ કામ આપે છે. મિત્રો, આ દમ ઉધરસને જડમૂળમાંથી કાઢવા માટે આચાર્ય ચરકથી માંડી ત્યાર પછીના જે મહાન વૈદ્યો થઈ ગયા, એણે એકી શ્વાસે એક અવાજે આને નાથવા માટે અરડુસીનું મહત્વ મોટામાં મોટું સમજાવ્યું છે. અરડુસીને ભીષક માતા કહેવામાં આવે છે. એનું કારણ છે કે અરડુસી એ ફેફસાને ખૂબ સ્વસ્થ રાખે છે. ફેફસામાં જામી ગયેલા કફને એ તોડી નાખે છે. અરડુસી, આદુનો રસ અને મધ, આ ત્રણેય મિશ્રિત રીતે લેવાથી, સતત લીધે રાખવાથી દમના દર્દીઓ એ દમનો નાશ કરીને જ રહે છે. અને આ અરડુસી વિશે એવું કહેવાય છે, અરડુસી ખુદ કહે છે કે હું એ ભીષક માતા છું, એટલે કે વૈદ્યોની માં છું. મને દૂર ક્યારેય કરશો નહીં, હું તમારા માટે ખૂબ કામ કરીશ. અને ત્યાર પછી આવે છે કે જે તમામ રોગની અંદર મેજોરિટી કામ લાગે છે અને આપણા સ્રોતસને શુદ્ધ રાખે છે, મનને તંદુરસ્ત રાખે છે, તનને 24 કલાક સરસ રાખે છે, ક્યારેય નુકસાન કરતું નથી. એવું એક દ્રવ્ય છે, સારામાં સારું, એ છે હરડે, જેને આપણે હરિતકી કહીએ છીએ, અભયા કહીએ છીએ. એના ઘણા બધા નામ છે, સંસ્કૃત નામ તો પાર વગરના છે. મિત્રો, એક એનું નામ છે શિવા, જે હંમેશને માટે કલ્યાણકારી છે. એક શિવનું નામ લેવાથી આપણે અધ્યાત્મની અંદર ડૂબી જઈએ છીએ અને એક શિવાનું નામ લેવાથી આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. મિત્રો, હરડે એક એવું છે કે જે આપણા શરીરના તમામ સ્ત્રોતોને શુદ્ધ રાખે છે. હરડે લેવાથી, કાયમી ધોરણે લેવાથી તનનો એક પણ રોગ થતો નથી અને થયો હોય તો ઝડપથી મટે છે. એનું મુખ્ય કામ છે એ એમ નહીં માનતા કે આ રેચક છે, માત્ર કબજિયાત થાય ત્યારે જ લેવાય, એ વાત તદ્દન ખોટી છે. હરડે તમામ શરીરના અંગોને શુદ્ધ રાખે છે, શરીરમાંથી કચરાનો નિકાલ કરે છે, વધારે પડતા કફનો સંચિત કરી નાખે છે, કાઢી નાખે છે અને પિત્ત વધ્યું હોય તો પણ એને કંટ્રોલમાં લાવે છે. હરડે એ ત્રિદોષ નાશક છે. મિત્રો, હરડેની અંદર 5 રસ સમાયેલા છે. હરડે એટલા માટે તો હૃદય રોગની અંદર કામ લાગે છે, એમાં લવણ રસ નથી. અને આ હરડે એ તમામ
દર્દીઓની માં છે. જેને ઘરે માં નથી એની માં હરડે છે. માટે મિત્રો, આવા બધા ઔષધો એ ઘરમાં રાખીએ તો આપણે પણ સ્વસ્થ રહીએ, સમાજ પણ તંદુરસ્ત થાય, અને આપણે કોઈને ચીંધી પણ શકીએ કે આ દ્રવ્યો લ્યો, આ ઔષધ લ્યો, તમને ખૂબ ફાયદો થશે. ઓમ શાંતિ. જય ધન્વંતરી.